મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ગેસના બોટલોને લઈને લાંબી લાઈનો। નોકરી ધંધો ઘરકામ છોડીને તમામ વર્ગ ગેસના બોટલોની લાઈનમાં લાગી ગયા। એકાએક ઊભી થયેલી ગેસની અછતને લઈને મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સરકારની કામગીરી પ્રત્યે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ઈરાન અને ઇઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધને પગલે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગેસના બોટલોની અછત વર્તાવાની શરૂ થતા લોકોમાં સરકારની કામગીરી તરફથી ભારે નારાજગી પ્રવર્તેલી જોવા મળે છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગેસના બોટલોની અછતને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો જોવા મળે છે। ગેસ કંપનીઓની ઓફિસો ઉપર લુણાવાડા નગરજનોની લાંબી કતારો જોવા મળી લોકોમાં રોષ વ્યાપી ગયો છે। લોકોનું કહેવું છે કે મિડલ યુઝમાં ચાલી રહેલા યુદ્ધને પગલે આજે નવનિર્મિત મહીસાગર જિલ્લામાં ગેસના બોટલોની અછત ઊભી થવી એ યોગ્ય નથી। નોકરિયાત વર્ગ, મહિલા તેમજ યુવાનો પણ પોતપોતાના કામ છોડીને ગેસના બોટલોને લાંબી લાઈનમાં લાગી ગયા છે, જેને સરકાર નિયમિત ગેસની બોટલો મળી રહે તે માટેની યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે। રિપોર્ટર વિજય જોશી, લુણાવાડા। આજે લુણાવાડા મહીસાગર જિલ્લો આપણો નવનિર્મિત જ્યારે જિલ્લો બન્યો છે ત્યારે નવા જિલ્લાની અંદર એક ગેસની અછત સર્જાઈ છે, જે નોકરિયાત વર્ગવાળાને પણ અત્યારે ઘણી મુશ્કેલી પડી રહી છે, જેનું અત્યારની તારીખની અંદર વૃદ્ધો, જવાનો અને સ્ત્રીઓ, મહિલાઓ પોતાના ઘરકામ છોડી અને અત્યારે બધા પોતપોતાના ગેસની લાઈનમાં ઊભા છે, કારણ કે આ ગેસની અછત સર્જાઈ છે। તેના કારણે અત્યારે બધાને પણ આ લાઈનમાં લાગવું પડ્યું છે। તો સરકારશ્રીને વિનંતી છે કે આ અછત જલ્દીથી પૂરી થાય અને જલ્દીથી આ સ્ટોક નવો આવે, ગેસ બુકિંગ થાય, ઓનલાઈન બુકિંગની સુવિધા જે બંધ થઈ છે એને શરૂઆત કરવા નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું કે એક શરૂઆત થાય। શું નામ છે આપણું? જોશી આશીષ કુમાર બાલચંદ્ર, નાના સોનેલા। બોલો। હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે યુદ્ધની, જે આપણા માટે તો કંઈ નહીં, એને ધ્યાને લઈ અને બોટલોમાં થોડો રૂકાવટ આવી છે, તો લોકો ખોટી પેનિકમાં રહે છે। બાકી બોટલ આરામથી મળી રહે છે, પણ એક ખોટી પેનિક ઊભું કરેલું છે। બાકી અમારે રોજ ગાડી એક બબે ગાડી રોજ નિયમિત આવતી જ રહે છે। તો ગોધરા ને બરોડામાં જે અછત સર્જાઈ છે એના મારામાં મહીસાગર જિલ્લામાં અછત સર્જાય છે એવું લાગે છે? એ થોડા 2-3 દિવસમાં બધું થાળે પડી જશે। આ તો લોકોને ખોટો હાવ ઊભો કરી દીધો છે કે બોટલ નહીં મળે એમ। બાકી અહીં કોઈ અછત જેવું કંઈ છે નહીં। શું નામ તમારું? ધર્મેન્દ્ર પંડ્યા। અને બીજું કે સરકારે જે ડિલિવરી પછી 25 દિવસે બુકિંગ થવાનો નિયમ લાદ્યો ને, એટલે લોકોને એમ છે કે હવે બોટલ નહીં મળે એમ, પણ હમણાં થોડો અંકુશ રાખ્યો છે અમને ડિલિવરીમાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને। બાકી બોટલો નિયમિત મળતી જ રહે છે। અત્યારે પણ આજે પણ 2 ગાડી આવેલી જ છે અમારે, ગઈકાલે આવી હતી। અત્યારે ચાલી રહેલા મિડલ ઈસ્ટમાં યુદ્ધના તણાવ વચ્ચે અત્યારે જે ઘરેલું ગેસની જે ખોટ અછત વર્તાઈ રહી છે, ત્યારે અત્યારે પૈસા અત્યારે બધાને એવી થઈ ગઈ છે કે કામ ધંધા છોડીને બોટલ પાછળ ફરવાનું। હવે અત્યારે ઓનલાઈન થતું નથી, છતાં લોકો બધા લાઈનમાં ઊભા છે। અહીંયા લાઈનમાં ઊભા છતાં બોટલ મળે ને એની કોઈ ગેરંટી નથી। ઓનલાઈન થતું નથી, એટલે કે પાવતી હોય તો તમારે બોટલ, ઓનલાઈન થતું હોય તો પાવતી મળે ને, એમને કંઈ પાવતી મળવાની હતી। એટલે અત્યારે મહિલાઓ, પુરુષો પોતપોતાનો કામ ધંધો છોડી ને કતારમાં ઊભા છે, એટલે ગ્રાહકોને બહુ જ પરેશાની છે। આના પર સરકાર કડક એક્શન લે અને લોકોની સેવા સારી રીતે બજાવે। પહેલાં મળતું હતું, નો ડાઉટ મળતું હતું, પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી છે એ બહુ કઠિન પરિસ્થિતિ છે। આ લુણાવાડાના એક સામાન્ય નાગરિક તરીકે હું જણાવું છું કે આ બધું વ્યવસ્થા કમ્પ્લીટ થવી જોઈએ। શું નામ છે તમારું? ધનંજયભાઈ ડાભી, દડા વિસ્તાર।